العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق بسم الله الرحمن الرحيم كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون खुदावंद आलम कुरान मजीद में इरशाद फरमावे છે કે તમારા માટે રોઝાને લખી દેવામાં આવ્યા જેવી રીતે કે તમારા પહેલાની કોમ ઉપર રોઝા લખી દેવામાં આવ્યા હતા. ગઈકાલે આપણે એક હદીસની શરૂઆત કરી હતી કે જ્યારે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મેરાજ ઉપર ગયા ત્યારે રસૂલે ખુદા સવાલ કરે છે, અય મારા પરવરદિગાર, તું મને બતાવ કે ઇબાદતનો પાયો શું છે, ફાઉન્ડેશન શું છે. ત્યારે ખુદાવંદ આલમ બે વસ્તુ ઇરશાદ ફરમાવે છે, સંત અને સૌમ, ચૂપ રહેવું અને રોઝો રાખવો. સંત ઉપર આપણે ગઈકાલે વાત કરી ચૂક્યા અને સોમ ઉપર આ હદીસને આગળ વધારતા આપણે કહ્યું હતું કે રસૂલે ખુદા પૂછે છે, કાય પરવર્તિકારા, તું મને બતાવ મા મીરાતુ કૌમ, કે સોમની મીરાસ શું છે, સોમનો રોઝાનો વારસો શું છે, એટલે કે રોઝાથી ઇન્સાનને શું ફાયદો થાય છે. ત્યારે ખુદાવંદ આલમ જવાબ આપે છે, અસૌમ યુરથુલ હિકમા, કે રોઝો જે છે ઇન્સાનની અંદર હિકમત લાવે છે. મૌલાએ મુત્તકિયાન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ અને ખુદે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે, અલ હિકમતો દાલતુલ મુમિન, કે હિકમત જે છે એ મોમિનની ખોવાયેલી વસ્તુ છે. ફખુઝુહા અયન કાનત, માટે એને પકડી લ્યો, હાસિલ કરી લ્યો, જ્યાંથી પણ મળે. હવે અહીંયા હિકમતથી મતલબ જેવી રીતે કે ગઈકાલે કીધું આપણે કે હિકમતથી મતલબ ઘણી જગ્યાએ ઇલ્મ થાય છે, પરંતુ હકીકી મતલબ આપણે જોવા જઈએ, હિકમતનો મતલબ શું થાય છે? સમજણ, ઇન્સાનને સમજ, ઇન્સાનને બુદ્ધિ આવે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા માણસોને અક્કલ દાઢ ઉગે છે ને, શું કહેવાય છે, એક દાંત ઉગે 18-22, ઘણી વખત આ ઇન્સાન 32 વર્ષનો થાય, આ ઇન્સાન 200 થાય ત્યારે ઓલી દાંત નીકળતા હોય છે. આપણે એને કઈ દાઢ કહીએ છીએ? અક્કલ દાઢ, કે ત્યારે ઇન્સાનની અક્કલ આવી. પરંતુ દુઆ કરીએ કે આ અક્કલ જે છે ભલે દાઢ મોડી આવે, પરંતુ અક્કલ આપણને પહેલા આવી જાય.
અગર જો આ હિકમત પહેલેથી આપણી પાસે આવી જાય, આપણા સમાજમાં ખાસ કરીને જવાન નવજુવાનોમાં અક્કલ પહેલેથી આવી જાય તો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. શું કામ? આજે જે પણ સમાજમાં બુરાઈ અને ઝઘડા ફસાદ અને પ્રોબ્લેમ્સ થાય છે એનું કારણ શું છે? સમજણ નથી. અગર સમજતા હોત કે આ ઝઘડો કરવો સારો નથી, આ પ્રોબ્લેમ્સ કરવા સારા નથી, અથવા તો સમજતા હોત કે આપણે ઇબાદતમાં અલ્લાહથી નજદીક થવું વધારે સારું છે, તો એ ઇન્સાન પાસે હિકમત આવી ગઈ. હઝરત લુકમાન હકીમ કહેવાતા. એના પાસે કઈ ઇલ્મ આટલું બધું નહીં હતું, નબી નહીં હતા આટલા મોટા, પરંતુ શું હતું એના પાસે? હિકમત હતી, બુદ્ધિ હતી. એ પોતાના દીકરાને શું કહે છે? યા બુનૈયા લા તુશરિક બિલ્લાહ ઇન્ના શિરકા લઝુલ્મુન અઝીમ. સૌથી મોટી હિકમતની વાત શું છે ઇન્સાન પાસે? કે ઇન્સાન જે છે અલ્લાહની બારગાહમાં અલ્લાહની સાથે બીજા કોઈને શરીક ના કરે. લુકમાન હકીમ કહે છે, યા બુનૈયા, ay મારા વહાલા દીકરા, લા તુશરિક બિલ્લાહ, અલ્લાહની બારગાહ સાથે કોઈને સરખાવ નહીં, કારણ કે ઇન્ના શિરકા લઝુલ્મુન અઝીમ. આ શિર્ક જે છે એ મોટી ગુમરાહી છે. હવે આપણે વિચાર કરીએ કે આપણામાં અગર જો બુદ્ધિ હોત, આપણામાં અક્કલ હોત, તો આપણે પૈસાને ખુદા સાથે ના સરખાવત, આપણે વેપારને ખુદા સાથે ના સરખાવત, બલકે શું કરત? ખુદાવંદી આલમે હુકમ આપ્યો છે રોજી કમાવાનો, હલાલ રોજી કમાવાનો, તો હું હલાલ રોજી કમાત. તો અમારી હિકમત થઈ ગઈ. આપણે બોલવામાં તો બધા હોશિયાર છીએ, અને આખરી જમાનાની એક ખાસિયત છે, અહીં માની હદીસથી છે આ વસ્તુ, કે આખરી જમાનો આવશે ત્યારે માણસોના બોલ બહુ મીઠા થઈ જશે, મોટી મોટી ધર્મની વાત કરશે આગળની જેમ, મારી જેમ, પરંતુ અમલથી ડબ્બો ખાલી હશે. શા માટે આ ખાલી છે? હિકમત અને સમજદારી નથી. પરંતુ જે ઇન્સાન રોઝા રાખે છે, અસૌમુ યુરિથુલ હિકમા, આ રોઝા જે છે ઇન્સાનને સમજદાર અને અકલમંદ કરે છે. હવે અગર જો આપણી પાસે એક દીકરો હોય, નાનો હોય, તો આપણે દુઆ કરશું એના માટે કે ખુદાએ અમારા દીકરાને સમજ શક્તિ ઇનાયત કર, મારા દીકરાને સમજદાર બનાવો, મારા દીકરાને બુદ્ધિમાન બનાવો, મારા દીકરાને ચતુર બનાવો. આપણે બધી દુઆ કરતા હશું. પોસિબલ અમુક શબ્દોના માની ખબર ના હોય, ચતુર ને બુદ્ધિ ને આ બધી વસ્તુ શાયદ ના ખબર હોય, પરંતુ કહેતો જાઓ, બુદ્ધિ એટલે અક્કલ અને ચતુર એટલે હોશિયારી, ઇન્ટેલિજન્સ. શું કહેવાય? ઇન્ટેલિજન્સ. આ બુદ્ધિ, ચતુરાઈ આપણે આપણા બચ્ચાઓ માટે માંગીએ છીએ, પરંતુ અગર જો આપણા બચ્ચાઓ રોઝા રાખતા હશે, ખુદાવંદી આલમ ઓટોમેટિકમાં એને સમજ શક્તિ ઇનાયત કરશે. આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિ સલાતો વસ્સલામ ઇરશાદ ફરમાવે છે કે અમે અમારા બચ્ચાઓને 7 વર્ષથી રોઝા રખાવીએ છીએ, પરંતુ રોઝા રખાવવા માટે શહેરી માટે ઉઠાડીએ છીએ, જમાડીએ છીએ, રોઝો રખાવીએ છીએ. પછી જ્યારે દિવસના ભાગમાં એ લોકો ભૂખ્યા થાય અને રોઝો ખોલ નાખવો હોય તો અમે મનાઈ નથી કરતા અને ખોલાવી નાખીએ છીએ. ભૂખ્યા થાય, ના રહી શકતા હોય, ખોલાવી નાખીએ. પરંતુ બચપનથી અમે આદત પાડીએ છીએ કે એ રોઝા રાખે. શું કામ? એની એક ફિલોસોફી આપણને અહીંયા રસૂલે ખુદાની હદીસમાં મળે છે. ખુદા રસૂલે ખુદાને બયાન કરે છે, અસૌમુ યુરિથુલ હિકમા, કે આ રોઝા જે છે ઇન્સાનને અકલમંદ કરે છે. હવે ભાઈ નાના બચ્ચા પાસે આટલી અક્કલ છે, એ આપણી માટે કાફી છે. શું જરૂર છે વધારે અકલમંદ કરવાની? વધારે છોકરા અકલમંદ કરશે તો કાલ સવારે કાઢીને લઈ આવશે, ટોપિયાળીને લઈ આવશે, મુસીબત થઈ પડશે. કહેતા હોય છે ને, છોકરા જેટલા બેવકૂફ હોય એ સારું. શું કામ? કારણ કે આપણે કઈ એમ કરતા હોય નહીં. આમ હિકમત હશે તો મારે બતાવશે. ખુદાવંદી આલમ આગળ ફરમાવે છે, અલ હિકમતો અસૌમુ યુરિથુલ હિકમા, આ રોઝા જે છે
એ ઇન્સાનને બુદ્ધિમાન બનાવે છે, અકલમંદ બનાવે છે. હવે સમજુ તો બની ગયા. સમજુ બનવાથી ફાયદો શું છે? ખુદા કહે છે અલ હિકમતો તુરતુલ મારિફા. આ હિકમત, આ સમજ શક્તિ જે છે ઇન્સાનને મારિફત વાળો બનાવે છે. મારિફત એટલે શું? ઓળખ આપે છે. કોની ઓળખ આપે છે? ખુદાની ઓળખ આપે છે, દીનની ઓળખ આપે છે. હવે આપણે માહે રમઝાનમાં આવી ગયા. હવે માહે રમઝાનની આપણને મારિફત ના હોય તો શું થાય? માહે રમઝાન આવે અને ચાલ્યો જાય. આપણે કેવા? કોરા ને કોરા તે ઓલા પથ્થર જેવા. કાળો પથ્થર જોયો છે? અહીંયા શાયદ ઓછા હોય છે, નહીતર કાળા પથ્થર જે હોય એના ઉપર ગમે એટલું પાણી નાખો શું થાય? કોરો જ રહે. શું કામ? પાણી જઝબ નથી કરતો. એવી જ રીતે જ્યાં સુધી ઇન્સાનમાં મારિફત ના હોય ત્યાં સુધી એ દીનને, ઈમાનને, અલ્લાહની કુરબતને જઝબ નથી કરી શકતો, ખેંચી નથી શકતો પોતાનામાં. આપણા માટે જરૂરી છે કે આપણા પાસે હિકમત આવે કે જેનાથી આ માહે રમઝાન ને આપણે દર્ક કરી શકીએ, મારિફત આવે. હવે કોઈ એક મોટા માણસ જે છે, એક મોટા આયતુલ્લાહ ઈરાનથી આપણી અહીંયા આવે અને એ સાદા ડ્રેસમાં હોય, અહીંયા આવે નમાઝ પડીને ચલે જાય. પછી તનાના રીતે આપણને ફોન આવે, અરે યાર તમારે મોરુંડાઓમાં તો ફલાણા આયતુલ્લાહ આવ્યા હતા ઈરાનથી. ત્યારે આપણે શું કહેશું? અરે બાપા આપણે તો ઓળખતા નહીં હતા એને. અગર ઓળખતા હોત તો શું કરે? લાખ લે કે એની 2 હદીસો સાંભળે તેના મોઢાથી કે જ ને. પરંતુ આપણે હદીસ ના સાંભળી શક્યા એનાથી શું કામ? ઓળખાણ નહીં હતી, મારિફત નહીં હતી. એવી જ રીતે જ્યારે સમજ શક્તિ આવે તો આપણે કોઈક વસ્તુની મારિફત પણ હાસિલ કરી શકીએ. આપણને સમજ શક્તિ આવે આ માહે રમઝાનની તો આપણે મારિફત પણ હાસિલ કરશું. પરંતુ અગર જો સમજ શક્તિ નહીં હોય તો પછી આપણે આ દર્શમાં પણ નહીં બેઠશું, આપણે કુરાન ખાનીમાં પણ નહીં આવશું, આપણે નમાઝ પણ નહીં પડશું. શું કામ? કારણ કે ના તો સમજ શક્તિ છે અને ના તો મારિફત છે. આપણને મારિફત અગર આવી જાય તો આપણે રોઝા રાખશું. એક હદીસમાં છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલૈહિ સલાતો વસ્સલામ ઇરશાદ કે આપણને ઇલ્મ હાસિલ કરવાની પણ મારિફત નથી. અગર જો છઠ્ઠા ઇમામ ફરમાવે છે, અગર જો ઇન્સાનને ઇલ્મ હાસિલ કરવાની મારિફત મળી જાય, ખબર પડી જાય, ઓળખાણ થઈ જાય કે ઇલ્મમાં કેટલો ફાયદો સમાયેલો છે, તો શું કરત ઇન્સાન? 7 દરિયાને પાર કરી અને જવું પડત ઇલ્મ હાસિલ કરવા તો ઈજાત. 7 લોહીની નદીઓ વહાવીને જવું પડત ઇલ્મ હાસિલ કરવા માટે તો ઈજાત. દરિયાના ઊંડાઈમાં પણ જવું પડત ઇલ્મ હાસિલ કરવા માટે તો જાત. કારણ કે ઇલ્મની મારિફત અગર હોય, પરંતુ ઇલ્મની મારિફત નથી તો પછી મિસાલ એવી છે કે નદી વહે છે અને હું પ્યાસો નદી કિનારે ઊભો છું. શું થાય છે? નદી વહે છે પરંતુ હું પ્યાસથી મરી રહ્યો છું. અરે ભાઈ, તારી સામે નદી વહે છે અને તું પ્યાસથી મરે છે. શું કામ? મારિફત નથી, ઓળખાણ નથી કે આ પાણીથી મારી પ્યાસ બુઝાશે. એક નાના બચ્ચાની મિસાલ, એના પાસે દૂધની બોટલ પડી હોય, ભૂખ લાગી હોય, આટલી અક્કલ ના હોય કે ભાઈ આ દૂધથી મારું પેટ ભરાશે, હું આને લઈને આમ મોઢામાં મૂકું તો પછી મારું પેટ ભરાશે. એક છોકરાને મેં ટેલિવિઝન ઉપર જોયો, ટીવી ઉપર જોયો. નાનું બચ્ચું છે, 6 મહિનાનું, માંડ બેસતા શીખ્યું હતું. અક્કલ જોઈ, મોઢામાં સૂટું રાખી અને પછી પકડવા જાય છે. મોઢાથી પકડી રાખી છે સૂટુને અને પોતાના હાથથી એ સૂટુને પકડવા જાય છે. હવે સૂટું પકડાતી નથી કારણ કે સૂટુનો મોઢું જે છે એ ઉપર છે, પરંતુ એનામાં અક્કલ નથી કે હું મારું મોઢું ખોલ નાખું તો સૂટું હાથમાં આવી જશે. શું કામ? મારિફતની કામી છે, એનામાં ઓળખાણની કામી છે. એવી જ રીતે આજે ઇન્સાનને માહે રમઝાનની મારિફત નથી, ખુદાની મારિફત નથી, અહલે બેત અલૈહિસ્સલામની મારિફત નથી. અગર જો મારિફત હોત તો માહે રમઝાનથી ભરપૂર ફાયદો ઉઠાવત. શબે કદ્રને હાસિલ કરવા માટે પૂરું વર્ષ મહેનત કરત. આપણા ઘણા ઉલમાઓ શું કરતા?
પૂરી રાત, વર્ષની પૂરી રાત ઇબાદત કરતા. શું કામ? તો કે એક રાત અમને શબે કદ્રની એમાંથી નસીબ થઈ જાય. કારણ કે ખબર નથી શબે કદ્રની રાત કઈ છે. વધારે ehtimal ઈ છે કે 23મી રાત છે, પરંતુ સાપોરસા યકીન નથી કે ઈ જ રાત છે. ખૈર, પરંતુ આપણે લાકલ કોશિશ તો કરીએ કે આ માહે રમઝાનની મારિફત હાસિલ કરીએ અને આપણી પાસે જે સમજ શક્તિ છે એનાથી ઉપયોગ કરીએ અને માહે રમઝાનથી ભરપૂર ફાયદો ઉઠાવીએ. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એમના પાસે એક યહૂદી માણસ આવે છે અને કહે છે, યા રસૂલલ્લાહ, તમે જે છે રોજ માહે રમઝાન કરો છો, આટલી બધી દુઆ પઢો છો, રોઝા રાખો છો, આટલી મહેનત કરો છો, શું ફાયદો છે આ માહે રમઝાનમાં? રસૂલે ખુદા એક સિફત બયાન કરવાની શરૂ કરે છે. સૌથી પહેલી સિફત બયાન કરે છે કે આ માહે રમઝાનનો ફાયદો એ છે કે ઇન્સાનનો જે હરામ ખોરાક જેના શરીરમાં આવી ગયો છે એને બાળી નાખે છે. આપણને એમ થાય છે કે આપણી ચરબી ઓગળે છે ને, આપણે 1-2 કિલો ઘટી જઈએ છીએ. દરઅસલ આખા વર્ષમાં જે વસ્તુ આપણાથી ખોરાક, નજીસ ખોરાક અથવા હરામ ખોરાક આપણામાં આવી ગયો છે, આ માહે રમઝાનની બરકતથી એ વસ્તુ બળી જાય છે. રોઝા રાખવાથી એ વસ્તુ બળી જાય છે. હવે એમ ના કહેજો કે ભાઈ અમે ક્યાં હરામ ખાઈએ છીએ. ના, બરાબર છે, હરામ નથી ખાતા, પરંતુ ઇન્સાન છે કોઈ ના કોઈ વખત કોઈ રીતે કોઈ વસ્તુ હરામની એની જિંદગીમાં આવી જતી હોય, તો આ માહે રમઝાન છે કે જે ઈ હરામ ખોરાકને બાળી નાખે છે. હવે ઘણી વખત ઇન્સાન હરામ ખાતો હોય છે અથવા તો એવી વસ્તુ ખાતો હોય કે જેના માટે સારી ના હોય, તો આ માહે રમઝાનમાં જે રોઝા રાખે છે એનાથી એ વસ્તુ બળી જાય છે. બીજી વસ્તુ રસૂલે ખુદા બયાન કરે છે કે માહે રમઝાન રોઝા રાખવાથી, માહે રમઝાન એ મહિનો છે કે જેમાં ઇન્સાન અલ્લાહની નજદીક થાય છે. હવે અગર જો દેશના પ્રેસિડેન્ટથી મારી મુલાકાત થઈ ગઈ અને ઓળખાણ થઈ ગઈ, એ મને નજદીક બોલાવી લીધો, તો હું ફખર કરીશ. જે બ્યુરોમાં જઈશ તો બધા મને સેલ્યુ કરશે. શું કામ? કે અલ્લાહથી પ્રેસિડેન્ટથી નજદીકનો માણસ છે, દેશનો પ્રેસિડેન્ટ છે. ક્યાંય જગ્યાએ મારું કામ નહીં રોકાય. ઓલા શું કે તાક્ષ વાળા, તાંબો કે શું કહેવાય, હા, એમ્પો વાળાથી સારી રહેશે, એ લોકોએ સલામ કરશે. શું કામ? તો કે પ્રેસિડેન્ટ સભ્યને સારું છે. હવે આ દુનિયાના પ્રેસિડેન્ટ કે જેની હુકુમત અમુક મુદ્દત માટે અમુક દેશ ઉપર જ છે, અમુક ગામ ઉપર છે, તો પણ આટલી બધી વેલોર વધે. પરંતુ કાયનાત કેટલી બધી દુનિયાઓ છે, એ બધાનો માલિક એનાથી આપણે નજદીક થઈ જઈએ તો પછી કેટલો ફાયદો મળે. બધા ફરિશ્તાઓ સલામ કરતા હોય કે અલ્લાહની નજદીકનો માણસ છે. બધા ફરિશ્તાઓ આપણા માટે ઇસ્તગફાર કરવા લાગે, બધા ફરિશ્તાઓ આપણા માટે દુઆ કરવા લાગે, બધા ફરિશ્તાઓ આપણી હિફાજત કરવા માંડે. શું કામ? આ અલ્લાહથી નજદીકનો માણસ છે. શૈતાનની હમણાં મેં ઉપર વાત કરી હતી, જરાક એક ઈશારો કરતો જાઓ કે જેથી ખબર પડે કે ઉપર શું પણ હાલે છે. ઇબ્લીસ આટલી બધી દુઆ કરતો હતો, આટલી બધી ઇબાદત કરતો હતો, અલ્લાહથી નજદીક થઈ ગયો. ખુદાવંદી આલમ કહે છે કે હું મારી બારગાહથી એક માણસને નીકાળી દેવાનો છું. બધા ફરિશ્તાઓ કોના પાસે ગયા દુઆ કરાવવા માટે? કોના પાસે ગયા? ઇબ્લીસ પાસે ગયા. કે ઇબ્લીસ, ફરિશ્તાઓ જાય છે ઇબ્લીસ પાસે, અમારા માટે દુઆ કરને કે ખુદા અમને એની બારગાહથી બહાર ના મોકલે. તો શું કામ દુઆ કરાવવા માટે જાય છે? કારણ કે ઇબ્લીસ અલ્લાહથી વધારે નજદીક હતો. ખૈર, તો જે ઇન્સાન માહે રમઝાનથી ઉપયોગ કરે છે મારિફત રાખીને, તો એ ઇન્સાન અલ્લાહથી નજદીક થાય છે. બીજી વસ્તુ, સકરાત વખતે જ્યારે એનો બદનમાંથી જીવ નીકળવાનો હોય છે તો બહુ આસાની થાય છે. શું કામ? હવે એક માણસ પોતાની જિંદગીમાં કોઈ દિવસ ભૂખ્યો ના રહ્યો, પ્યાસો ના રહ્યો હોય, તો પછી એને પેલો રોઝો જે છે બહુ ભારે લાગે. જેવી રીતે કે આજે આપણે આખું વર્ષ રોઝા નહીં રાખ્યા હતા અને હવે પેલો રોઝો હતો તો વાટ જોતા હતા ક્યારે 6 વાગે, ક્યારે અઝાન થાય ને ક્યારે આપણે પાણી પીએ. શું કામ? પેલો રોઝો હતો. પરંતુ જે ઇન્સાન દુનિયામાં રોઝા રાખતો હોય તો એને ભૂખ અને પ્યાસની આદત હોય, અને જ્યારે એનો વખત જવાનો હોય તો પછી ત્યારે ઇન્સાનને ભૂખ અને પ્યાસ વધારે લાગે છે.
તો રોજાની આદતના થકી એ વસ્તુ સહન કરવી એના માટે આસાન થઈ પડે છે. અને કબ્જે રૂહ વખતે આસાનીથી એની રૂહ નીકળે છે. જેવી રીતે ફૂલમાંથી ખુશ્બુ નીકળે છે એવી રીતે ઇન્સાનના બદનમાંથી એની રૂહ નીકળી જાય છે. ચોથી વસ્તુ, જન્નતની પાકીઝા ખોરાક ખુદાવંદી આલમ એને અતા કરે છે. હવે જ્યારે ઇન્સાન ભૂખ્યો અને પ્યાસો થાય છે તો ખુદાવંદી આલમ એને જન્નતના મેવા આપે છે. ક્યારે? મોત પછી. હવે એમ નથી કે આપણે મરી ગયા એટલે આપણી ભૂખ પણ મરી ગઈ અને આપણી પ્યાસ પણ મરી ગઈ, નહીં, બલકે એ ભૂખ અને પ્યાસ toujours આપણી સાથે રહેવાની છે. અને મરતા વખતે ઇન્સાનને વધારે ભૂખ અને વધારે પ્યાસ લાગશે. તો જ્યારે ઇન્સાનની રૂહ કબ્જ થશે તો સૌથી પહેલો જન્નતનો સુફરો આપણી સામે આવશે અને ખુદાવંદી આલમ કહે છે કે ખા મારા સુફરાથી, કે પાકીઝા ખોરાક છે. તો ઇન્સાન આ માહે રમઝાનથી જે ફાયદો ઉઠાવેલો હશે એના માટે આ બેનિફિટ્સ છે. અને આખરી વાત, કયામતમાં પણ ઇન્સાનને ભૂખ લાગશે. કયામતમાં પણ ઇન્સાન ભૂખ્યો અને પ્યાસો થશે. તો જે ઇન્સાને માહે રમઝાનના રોઝા રાખેલા હશે તો ખુદાવંદી આલમ એને ત્યાં ભૂખનો અહેસાસ નહીં થવા દે, ત્યાં કયામતમાં એને પાણીનો અહેસાસ નહીં થવા દે. એક દુરૂદ પઢે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. આ પહેલી વસ્તુ આપણા માટે જરૂરી છે કે રોઝા રાખીએ કે જેથી આપણને હિકમત નસીબ થાય, સમજણ નસીબ થાય. હવે સમજ હશે તો આપણે માહે રમઝાનની મારિફતને હાંસલ કરી શકશું. હવે મારિફત આવી તો શું થશે? અલ મારિફતો તુરસુલ યકીન, કે મારિફતથી યકીન હાસિલ થાય છે. હવે જ્યારે આપણને માહે રમઝાનની ફઝીલતની મારિફત થઈ ગઈ કે માહે રમઝાન કોઈ જેવો તેવો મહિનો નથી, અલ્લાહનો મહિનો છે, અને જ્યારે આ મારિફત આવી ગઈ તો પછી આ રોઝા રાખતા રહેશું તો પછી યકીનમાં પણ વધારો થશે. આપણે એક વખત હમણાં જ ઉપર વાત કરી ઇમામે સૈયદ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામની દુઆના હવાલેથી કે ખુદાયા મારા યકીનને તું બહેતરીન યકીન બનાવ. તો હવે એ યકીન બહેતરીન યકીન કેવી રીતે બને? રોઝા રાખવાથી. રોઝા રાખશું તો આપણને જન્નત ઉપર પણ યકીન આવશે, જહન્નમ ઉપર પણ યકીન આવશે, ખુદા છે એના ઉપર પણ યકીન આવશે, જન્નતની હુરો ઉપર પણ યકીન આવશે, હૌઝે કૌસર ઉપર પણ યકીન આવશે. તો જરૂરી છે કે આપણે સૌથી પહેલા મારિફત હાસિલ કરીએ, અને મારિફત હાસિલ થઈ જશે તો ઘણી ખરી વસ્તુ આપણા માટે આસાન થઈ જશે. પરંતુ બીજી વસ્તુ જે જરૂરી છે આ માહે રમઝાનમાં, એ જરૂરી છે કે આપણે રોઝા રાખીએ તો જેવી રીતે કે ગઈકાલે વાત કરી હતી કે રોઝા બદનના રોઝા કે જેમાં અમુક વસ્તુ આપણે કીધી હતી કે એ વસ્તુ હરામ છે રોઝેદાર માટે. એમાં એક વસ્તુ રહી ગઈ હતી, એ છે ધૂળ અથવા ધુમાડો ગળા નીચે ઉતારવો. હવે સિગરેટ ના ખાવામાં આવે છે ના પીવામાં આવે છે, પણ ધુમાડો છે એ ગળા નીચે ઉતારવાથી રોઝો બાતિલ થઈ જાય છે. ખૈર, આ વસ્તુ રોઝાની જાહેરી વસ્તુ હતી, પરંતુ એક રોઝાની બાતીની વસ્તુ પણ છે કે જેમાં ઇન્સાને એ બધી વસ્તુથી પरहेજ કરવાનો છે. એ છે મગજનો રોઝો છે. ઘણા માણસો રોઝો રાખે તો શું થાય છે? નેર્વે બ્લોક હોય છે. શું કામ? શરીરનો રોઝો છે, એના મગજનો રોઝો નથી, એના દિલનો રોઝો નથી, એની આંખનો રોઝો નથી, એના કાનનો રોઝો નથી, એની જબાનનો રોઝો નથી. જ્યારે કે રોઝા જે છે એ તમામ અઝાઓ જવારેનું નામ છે. જ્યારે રોઝો રાખો ત્યારે દરેક વસ્તુ તમારો રોઝો રાખે એમ લાગવું જોઈએ. ઘણી વખત આપણે કોઈ માણસને જોઈને આપણે સમજી જતા હોઈએ છીએ કે આ માણસે રોઝો રાખ્યો છે. શું કામ? એટલો નેર્વે બ્લોક હોય કે આપણને ખબર પડી જાય કે આની ભૂખ અને પ્યાસ અથવા તો સિગરેટની આદત બહુ એને તલબ કરે છે. જ્યારે કે રોઝો એ વસ્તુનું નામ છે કે દરેક વસ્તુ પર કંટ્રોલ કરવાનો છે. જેવી રીતે ખાવા પીવા ઉપર કંટ્રોલ કરીએ છીએ એવી રીતે બોલવા ઉપર કંટ્રોલ. આપણે રોઝાની હાલતમાં કોઈ દિવસ ગાળ ના નીકળે. આપણી તો આદત છે ને, વાત વાતમાં આપણે ગાળ બોલી નાખીએ છીએ. ગુજરાતી ભાઈઓ છીએ, જબાન જ એવી છે, બોલ બોલમાં ગાળ આવી જાય. પરંતુ રોઝો રાખ્યો છે, બધી વસ્તુમાં કંટ્રોલ. ગાળ નહીં બોલાય, કોઈ ઉપર નેરવે નહીં થવાય, કોઈને બુરું નહીં કહેવાય, તોહમત નહીં કહેવાય, ગીબત નહીં કહેવાય. એક વખતનો વાક્યો છે, રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ
છે કે રોજો રાખીને આવજો. હવે શરૂના વખતમાં રોજો એટલે બધા રસૂલે ખુદાને પૂછીને રોજો ખોલતા. રોજો ખોલવાનો વખત થયો એટલે રસૂલે ખુદા મસ્જિદમાં બધાને ખજૂર કે કંઈક આપે છે કે બધા રોજો ખોલવાનો. તો અમુક સાહાબી કહે છે કે યા રસૂલલ્લાહ ઇજાઝત આપો તો અમે અમારી ઘરવાળીઓને પણ કહી આવીએ કે એ લોકો પણ હવે રોજો ખોલી નાખે, કારણ કે રસૂલે ખુદાએ રોજો ખોલી નાખ્યો છે. તો કે એ લોકોને કહેવાની જરૂર નથી. શું કામ? ખુલી ગયો છે ઓટોમેટિકમાં. કેવી રીતે? કારણ કે એ લોકોએ એકબીજાની ગીબત કરી છે. ખુદાવંદ આલમ કુરાનમાં મનાઈ કરે છે વલા યગતબ બઅદુકુમ બઅદા, કે તમે એકબીજાની ગીબત ના કરો. આ તો હિબ્બુ, કે શું તમે દોષ રાખો છો કે તમે તમારા મુર્દા ભાઈનો ગોશ ખાઓ? આ ગીબત કરવું શું થયું? મુર્દા ભાઈનો ગોશ ખાઓ. બરાબર. તો આપણે રોજાની હાલતમાં આપણે ઇફતાર કરશું એ પણ આપણા મુર્દા ભાઈના ગોશથી. આપણે તો જયારે આપણો ભાઈ મોમીનભાઈ ગુજરી જાય છે તો એને તકલીફ ના થાય એવી રીતે ગુસલ દઈએ છીએ, તકલીફ ના થાય એવી રીતે આપણે મૈયતને કબરમાં ઉતારીએ છીએ, અને આપણે ગીબત કરીને આપણે એનો ગોશ ખાશું નહીં. રોજો એ વસ્તુનું નામ નથી. રોજો ફક્ત ભૂખ અને પ્યાસનું નામ નથી. રોજો જે છે આપણા વિચારને કંટ્રોલમાં રાખવાનું નામ છે. રોજો જે છે આપણી જબાનને કંટ્રોલમાં રાખવાનું નામ છે. જબાન જે છે આ રોજો જે છે આપણા નફ્સને કંટ્રોલમાં રાખવાનું નામ છે. ત્રીજી વસ્તુ રોજા માટે જરૂરી છે એ શું છે? ઘણી વખત રોજા રાખ્યા હોય એટલે આંખમાં ચેપડા ભરેલા હોય, ગંદકી ભરેલા હોય, માથું બરાબર ઓળાવેલું ના હોય, કપડા બરાબર પાસે ના હોય, ઉઠીને બરાબર બહાર નીકળી ગયા હોય, એમ લાગે કે ખરેખર આ માણસે રોજો રાખ્યો છે. મોમીન એ રીતે નથી ઓળખાતો, બલકે માહે રમઝાનમાં ઇન્સાને સારું એવું તૈયાર થવું જોઈએ. ભલે રોજાની હાલતમાં ખુશ્બુ ઇસ્તેમાલ ના કરે, સારું, પરંતુ જ્યારે મગરિબ ટાઈમે અહીંયા આવવાનું છે, ઘણા માણસો ઘરે જઈને આવતા હોય તો ખુશ્બુ લગાડીને આવે. ખુશ્બુ લગાડવી મુસ્તહબ છે. રાત્રે ખુશ્બુ લગાડવાથી કોઈ ઇન્સાન મનાઈ નથી કરતો. આપણે જે છે એમ લાગવું જોઈએ કપડા ઉપરથી, ચહેરા ઉપરથી કે આ માણસને ત્યાં ઇબાદતનો મહિનો આવ્યો છે, પાકો પાકીઝા રહે છે. એમ નહીં કે ગંદો ભરીને આવેલો હોય છે, આંખમાં ચેપડા હોય, માથું બરાબર ઓળાવેલું ના હોય, અથવા તો કપડા બરાબર મેલા હોય. શું કામ? તો કે રોજો રાખ્યો છે, કઈ નથી થતું અમારાથી. ના, એવું ના. આ બાદ રીતે તમે રહ્યો. રોજો ખાવા પીવાને કંટ્રોલ કરવાનું નામ છે. રોજો મગજ અને નફ્સને કંટ્રોલ કરવાનું નામ છે. રોજો જે છે એ પાકીઝા રહેવાનું નામ છે. ઇન્શાઅલ્લાહ કોશિશ કરીએ કે આ માહે રમઝાનમાં આપણે આ બધી વસ્તુનું ધ્યાન રાખી અને અલ્લાહથી નજદીક થઈએ. દુઆ કરીએ કે ખુદાયા બિહક મોહમ્મદ વ આલે મોહમ્મદ અમને આ માહે રમઝાનના રોજા રાખવામાં કામયાબી ઇનાયત ફરમા. ખુદાયા બિહક મોહમ્મદ વ આલે મોહમ્મદ માહે રમઝાનમાં અમારા ગુનાહ અને કબીરા સગીરાને માફ ફરમા. ખુદાયા બિહક મોહમ્મદ વ આલે મોહમ્મદ અમારી મુશ્किलातને આસાન ફરમા. ખુદાયા બિહક મોહમ્મદ વ આલે મોહમ્મદ અમારા રિસ્કમાં બરકત ઇનાયત ફરમા. અમને હજ ઝિયારત નસીબ ફરમા. ખુદાયા બિહક મોહમ્મદ વ આલે મોહમ્મદ ઇમામ ઝમાન આલે ઇસ્લામના ઝુહૂરમાં જલ્દી તાજીલ ફરમા અને અમોના સારોમાં શુમાર ફરમા. ربنا تقبل منا إنك أنت السميع العليم.